અને હવે સમાચારો વિગતવાર જોઈએ। ગુજરાતમાં પોન્ઝી સ્કીમના નામે લૂંટની ભરમાર જોવા મળી રહી છે। ઠેર ઠેર દુકાનોમાં હાટડીઓ ચાલી રહી છે અને એકા ડબલનો ખેલ કરવામાં આવી રહ્યો છે। સાબરકાંઠા બાદ બનાસકાંઠા અને મહેસાણામાં પણ આવી હાટડીઓ ધમધમી રહી છે। નોકરિયાતો અને સામાન્ય લોકોને લાલચ આપીને આ શખ્સો તેમને શિકાર બનાવે છે। તંત્રના નાક નીચે કોઈ પણ જાતની પરવાનગી વગર આ દુકાનો ધમધમે છે। બીઝેડના રેલા બાદ પણ આ તંત્ર ઊંઘી રહ્યું છે અને લોકો લૂંટાઈ રહ્યા છે। પોન્ઝીને ગેરકાયદે ટ્રાન્ઝેક્શન હજારો કરોડોને પાર જોવા મળી રહ્યા છે। આ પ્રકારની જે પોન્ઝી સ્કીમો છે તેને લગતા જે ટ્રાન્ઝેક્શન છે તે હજારો કરોડોને પાર થઈ ગયા છે। સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અલગ અલગ જગ્યાએથી આવી હાટડીઓ જે છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। બીઝેડ ગ્રુપનો મામલો તો હજી તાજો છે। વર્લ્ડ રીચ કરીને બીજી એક સંસ્થા સામે આવી કે જેણે પણ આ જ રીતે લોકો પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે રૂપિયા પડાવ્યા છે અને ત્યારબાદ રૂપિયા નથી આપ્યા। બનાસકાંઠામાંથી પણ આવો એક મામલો સામે આવ્યો જેમાં પ્રસિદ્ધિ ગ્રુપ કરીને એક નવું ગ્રુપ સામે આવ્યું કે જેણે પણ આ જ રીતે બીઝેડ ગ્રુપની જેમ જ લોકો પાસેથી પૈસા લીધા, અન્ય લોકોને તે ધિરાણ પણ આપતો હતો, તેમને વ્યાજ પણ આપતો હતો અને આ હાટડીઓ ચલાવનાર શખ્સો અત્યારે ફરાર થઈ ગયા છે। મળતા નથી અને હવે પોલીસ કાર્યવાહી આ સમગ્ર મામલામાં કરવામાં આવી રહી છે। જો આપ પણ સંદેશ ન્યૂઝ અપીલ કરે છે, જો આપ પણ આવા જ કોઈ સ્કેમમાં ફસાયેલા છો તો આપ પણ પોલીસનો સંપર્ક કરી શકો છો અને એવા લેભાગુ તત્વોને ઉઘાડા પાડી શકો છો।